નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમારું ખેતી કામની કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે, એટલે કે બગડાહટી. કારણ કે અમારે આ સાઈડ આ જે ઘાસ છે નેપિયલ ઘાસ, એની સાઈડમાં હોરો પટ્ટામાં જુવાર હતી. એ જુવાર હવે લેવાઈ ગઈ અને ત્યાર પછી એમાં રોટાવેટર નાખી નાખ્યું, ત્યાર પછી સા નાખી દીધા છે. અને અહીંયા જે થોડાક નજીકમાં સા જે આમાં હંધાડેલા છે, કારણ કે વરસાદ અમારે 4 વરસાદ એવા કે આખા ખેતરમાં પાણી હાલ્યું જાય એવા, એટલે સા થોડાક રેવાના હતા, એટલે અહીં લીધી થોડાકમાં બીજી વખત આંકી નાખ્યું છે ને બીજા સા કમ્પ્લીટ છે. અત્યારે ખાતર ભરવાની કામગીરી કરી રહ્યા છે અને ખાતર ભરવામાં કઈ રીતની કામગીરી છે ને કઈ રીતે ખાતર ભરવી છે એ બતાવશું વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહીજો. અને આ તમે સા જોઈ રહ્યા છો, આમાં પાણી હાલી અને આ સા થોડાક રેવાના છે, પણ આપણે ઊંડા સાની વધારે કાંઈ જરૂર નથી, કારણ કે મગફળીમાં ઊંડા સા ન હોવા જોઈએ, જેનાથી જમીન જલ્દી ધડે રહે અને મગફળીમાં સુકારો કે ફૂગનું પ્રમાણ કે મૂંડાનું પ્રમાણ ઓછું રહે. એના માટે મગફળીમાં હંમેશા સીસરા સહજ હોવો જોઈએ, જેમ કે ઊંડા વધારે નહીં. અને ખાતર દેશી અમે ભરી રહ્યા છીએ. આ અમારે 300 થી 350 ફૂટ જેટલો સા લાંબો છે. જેમ કે સામેના સેટા બાજુ 300 ફૂટ છે, આ બાજુ આવે આ સાઈડ નેપિયલ ઘાસ બાજુ, એટલે એ થોડીક લંબાઈ વધી જાય, એટલે એ 350 જેવું થઈ જાય. એટલે આપણે 300 થી 350 ફૂટનો સા લાંબો છે. અને એમાં ખાતર ભરવાની કામગીરી એક ટ્રોલીએ 2 ઉથલ કરીએ છીએ, જેનાથી મગફળીમાં વધારે પડતું દેશી ખાતર હોય તો પણ મૂંડા ફૂગનો પ્રશ્ન રહેશે. તો મિત્રો, ખાતર ભરવામાં એક મહત્ત્વનું તમને બતાવવાનું છે, મિની લોડર. તો કઈ રીતે ખાતર ભરે છે અને આપણું અમારું જે ખાતર હતું, જે વેસ્ટ ડિકમ્પોઝર બેક્ટેરિયા નાખેલું, એ ખાતર પણ તમને બતાવશું કે કેવું હળી ગયું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો, જેનાથી તમને પૂરેપૂરું જાણવા મળે. તો મિત્રો, વરસાદ થયા પછી ખાતર પણ વધારે ભીનું હોય અને જમીન પણ ભીની હોય, એટલે આપણે કોરા જેવી તો મજા ન આવે, પણ છતાંય આ કામગીરી આપણે બાકી હતી. અને હવે વરસાદ 3-4 દિવસ ખરાડ આપી છે, તો જો આ ખરાડમાં આપણે ખેતી કામની કામગીરી જલ્દી કરી લઈએ તો થઈ જાય. નહીંતર આ ખાતર બાકી રહી જાય અને પછી જમીનમાં ન આપણે નાખી શકીએ તો આપણે પાકના ઉત્પાદનમાં ઘણો બધો ડિફરન્ટ રહેતો હોય છે. તો આપણે દેશી ખાતર તો સારું એવું બનાવ્યું હતું, જમીનમાં જ ન નાખવી તો શું કામનું એમ. એટલે કે વરસાદે જો ખરાડ આપી એટલે આપણે આ દેશી ખાતર જમીનની અંદર ઉયું જાય તો એ આપણે મગફળીમાં કામ કરશે. તો મિત્રો, આ ખાતર ભરાઈ જાય ત્યાર પછી આપણે આમાં રાહ પાકવાની, સાના એંધાણ કરવાના, આ બધી કામગીરી કરશું. તો એ પણ આના પછીના વિડીયોમાં બતાવશું. તમે આ જોઈ રહ્યા છો, હવે કાંઈ વધારે ગારો પડતો નથી, પણ જમીનમાં નીચે ભેજ હોય એટલે થોડુંક ટ્રેક્ટર દબાતું હાલે, કારણ કે શીલા થોડા ઘણા ખૂદતા હોય, વધારે નથી ખૂદતા. એમ કોરું જ પડી ગયું છે, પણ કોરા જેવી આપણને મજા ન આવે. તો મિત્રો, ખાતર ખાળિયામાં પાડવાવાળા મજૂર પણ વ્યવસ્થિત છે અને ખાતર કમ્પ્લીટ વ્યવસ્થિત પાડી રહ્યા છે. 2 જણા અને 3 ખાળિયામાં ખાતર જાય છે. જેમ કે મગફળીમાં 3 બધા જ સામાં ખાતર ભરવાનું ચાલુ છે. તો મિત્રો, ખાતર ભરવાની કામગીરી ખૂબ જ સારી એવી સહેલાઈથી થઈ રહી છે. જેમ કે આ 2 મહિન્દ્ર ટ્રેક્ટર છે અને એની સાથે નાનું એવું લોડર આવ્યું છે, તો એ પણ તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો, આ ટ્રેક્ટર ખાલી થઈને હવે ભરવા જઈ રહ્યું છે. અને આમાં અમે જે અહીંયા જુવાર હતી નેપિયલ ઘાસના પટ્ટામાં સીધી, એમાં અમારે ખેતી કામ બાકી હતું. એમાં રોટાવેટર હાંક્યું અને ત્યાર પછી આવી રીતના સા નાખી દીધા છે 26ની જાળીએ. એટલે કે આમાં બ્લોક નંબર 1ની અંદર બધામાં 26ની જાળીએ જ સા છે.
અને બ્લોક નંબર 2ની અંદર ખાતર ભરાઈ ગયું છે અને હવે ભરવાની કામગીરી ચાલુ છે બ્લોક નંબર 1માં. તો હવે જઈને જોઈશું મિની લોડર કઈ રીતનું ભરે છે અને ખૂબ જ સરળતાથી નાનું એવું અને ઓછી જગ્યામાં ભરી શકે, વધારે ટોર પણ ન બેહારી શકે એવી રીતનું ખૂબ જ સારું એવું લોડર છે. તો ચાલો જઈને જોઈએ મિની લોડર. તો મિત્રો હવે આવી ગયા છે બ્લોક નંબર 2ની અંદર, એમાં ખાતર ભરાઈ ગયું છે. હવે આપણે ઉથરેટીએ જઈ અને મિની લોડર જોઈશું. તો મિત્રો હવે જોઈશું આ મિની લોડર જોન ડીયર કંપનીનું મિની ટ્રેક્ટર છે અને લક્ષ્મીનું લોડર ફિટ કરેલું છે. જેમ કે બંને કંપનીનું જ છે, હાઈ ક્લાસ વ્યવસ્થિત. અને તમે આ જોઈ રહ્યા છો હાવ ઓછી જગ્યામાં ઉથરેટી હોય હકડાશમાં કોઈ પણ આ ભરી લે છે સહેલાઈથી કમ્પ્લીટ. અને કાંઈ વધારે દાબ પડે કે એવું પણ નથી થતું અને ટ્રેક્ટર પણ ઝડપથી ભરી લે છે. આ એક ટ્રેક્ટર ભરાય અને બીજું ટ્રેક્ટર ખાલી થઈને આવે કાંઈ એક ટ્રેક્ટર ભરાઈ જાય છે કમ્પ્લીટ. તમે આ જોઈ રહ્યા છો કમ્પ્લીટ નાની ટૂંકી જગ્યામાં હાવ. જેમ કે આપણે હાંકડમાં ક્યાંય ઉથરેટી આપણે જગ્યા ઓછી હોય ત્યાં આપણે જીસીબી કે મોટા લોડરથી આપણે ભરવામાં હકડાશ પડતી હોય, જગ્યા ઓછી હોય, તો એના માટે આ મિની ટ્રેક્ટર મિની લોડર ખૂબ જ સારું એવું રહેશે. અને ખાતર પણ વ્યવસ્થિત કમ્પ્લીટ ભરે છે, કારણ કે આની અંદર લોડર જે આગળનું ઉપડું છે જે ખાતર ભરવાનું એ નાનું છે, જેનાથી એમાં વધારે ખાતરના પોળા કે એ રીતનું ઓછું આવે છે. જેમ કે આપણે જીસીબીથી મોટા લોડરથી ભરતા હોઈએ તો આપણે આખા સાબડાનું વધારે પોળું મોટું આવતું હોય છે. જેમ કે આની અંદર બિલકુલ પોળા જ નહીં અને હાવ ખાતર ભૂકો જ થઈ જાય, કારણ કે નાના સાબડાથી ભરે એટલે પોળા ભાંગી જાય. તો મિત્રો હવે આપણે આ લારી ભરાઈ જાય ત્યાર પછી જઈ અને જોઈશું કે વેસ્ટ ડિકમ્પોઝર દેશી ખાતરમાં નાખવાથી કઈ રીતનું ખાતર બન્યું છે અને કઈ રીતનું હળી અને સારું એવું ઝીણું થઈ ગયું છે એ આપણે જોઈશું. આ ટ્રોલી ભરાય અને વહી જાય ત્યાર પછી. તો મિત્રો હવે ટ્રેક્ટર ભરાઈને જઈ રહ્યું છે અને બીજું ટ્રેક્ટર હજી આવ્યું નથી કે આ ટ્રેક્ટર ભરી દીધું અને હવે ઉથરેટીને થોડીક મિક્સ કરવાની કામગીરી કરી રહ્યું છે આ મિની લોડર. જેમ કે ખાતર સારું એવું મિક્સ થઈ જાય, ટાસ ખાતર આપણે જે કાંઈ નાખ્યું હોય એને. હવે આપણે જોઈશું કે વેસ્ટ ડિકમ્પોઝર નાખવાથી ખાતર કઈ રીતનું કેવું બની ગયું છે. તમે આ જોઈ શકો. જેમ કે આપણે સેન્દ્રીય ખાતર આપણે વેચાતું કોઈ પણ જગ્યાએથી લેતા હોઈએ બજારમાંથી, એ જ રીતનું આ કમ્પ્લીટ હળી અને સારું એવું કોહવાય અને ઝીણું થઈ ગયું છે. તમે આ જોઈ રહ્યા છો. જેમ કે અમારે ખાતર આ કચરાનું જ હતું, ઝાડવાના પાનના દાબા માલ રોડ નીચે નાખી અને ખાતરની ઉથરેટીની અંદર અમે નાખ્યું હતું. એ કમ્પ્લીટ હળી અને ખૂબ જ સારું એવું ખાતર થઈ ગયું છે. તો મિત્રો વેસ્ટ ડિકમ્પોઝરે સારું એવું કામ આપ્યું છે. અને બીજું તો આપણે પછી વરસાદ વધારે આવ્યો, જેમ કે અમારે 4 વરસાદ પડા બહાર પાણી ખેતર બહાર નીકળી જાય એ રીતના વધારે વરસાદ આવ્યો, જેનાથી ખાતર થોડુંક વધારે ભીનું છે. એટલે તમને વિડીયામાં ક્યાંક કદાચ નાનું પોળું દેખાણું હોય પણ એ ગારાના હિસાબે છે. બાકી ખાતર હળીને કમ્પ્લીટ હાઈ ક્લાસ ઝીણું બની ગયું છે કમ્પોસ્ટ. અને આ મિની લોડરથી ભરવાથી ખાતર પણ ઓછું બગડે છે. જેમ કે ટૂંકી જગ્યામાં સારું એવું સહેલાઈથી જેમ માણસો ભરતા હોય, જેમ કે પહેલાં આપણે હાથેથી માણસથી આપણે જે ભરતા ટ્રોલી તગારાથી, પાવડા તગારાથી, એ જ રીતનું આ ખાતર ભરી દે છે અને ખૂબ જ સારું એવું હાલે છે નોર્મલ. તમે આ જોઈ રહ્યા છો એની પીડ અને સાબડું ભરવાની સ્ટ્રીક કમ્પ્લીટ. જો આ સાબડું ભરાઈ ગયું અને એની પીડમાં ટ્રોલીમાં સહેલાઈથી નાખી દે છે. તો મિત્રો મિની લોડરનું કામ પણ ખૂબ જ સારું એવું છે. તો મિત્રો આવી છે ખાતર ભરવાની અમારી કામગીરી. અને લોડર ટ્રેક્ટર બધું જ મારા મિત્રનું છે. અને વરસાદ થયો એટલે આપણે ખાતર ભરવામાં પણ મોડું થયું, ખેતી કામમાં પણ મોડું થયું, કારણ કે ગારાના હિસાબે હવે 3-4 દિવસથી વરસાદ આવ્યો નથી એટલે આ કામગીરી થઈ જાય. તો
મિત્રો તમે જોયું મિની લોડરની કામગીરી અને ખાતર ભરવાની કામગીરી. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને કામગીરી પણ સારી લાગી હોય તો કોમેન્ટ કરીને મોકલજો અને કહેજો કે કઈ રીતની કામગીરી છે અને આગળની કામગીરી પણ આના પછીની અમે કરશું. ખાતરને શાની અંદર મિક્સ કરવાની એ આના પછીના વિડીયોમાં આવશે. તો અમારા વિડીયો જોતા રહેજો અને જે કોઈ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવા સારા એવા ખેતી કામના અને માહિતીના વિડીયો મળતા રહે, જેનાથી તમને કાંઈક જાણવા મળે અને આગળની તમારે પણ શું રીતની કઈ રીતની કામગીરી કરી એમાં પણ આપણને કંઈક આપણે દેશી ભાષામાં કહીએ કે દસ પૂછે કે ભાઈ આપણે હવે વરસાદ થયા પછી ગારો થઈ ગયો અને ખાતર કઈ રીતે ભરવું, જમીન તોરાઈ જાય, આવી રીતનું થાય. તો મિત્રો દેશી ખાતર આપણે જો પીળું હોય બની શકે તો દેશી ખાતર જમીનમાં નાખી જ દેવું, જેનાથી આપણે કોઈ પણ પાક વાવી એમાં દેશી ખાતર સારું એવું કામ કરે. અને જો ઉછેટી ન ભરે પડી રહે ન નાખી તો એનું કાંઈ મહત્ત્વ નથી અને કોઈ પણ પાક આપણે વાવ્યો એ દેશી ખાતર વિના સારો એવો થાય નહીં અને સારો ઉતારો પણ ન આવે. તો મિત્રો અમારે અમારા ભાઈ જે છે જેનાથી 3-4 દિવસ વરસાદ નથી આવ્યો અને આ કામગીરી થઈ જશે. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.